ચેરિટી કમિશનર દ્વારા બજાવવામાં આવેલા હુકમ મુજબ ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મંદિરમાંથી નિરંજની પંચાયતી અખાડાની દાન પેટીઓ દૂર કરી કુબેર મંદિરની જૂની દાન પેટીઓ મંદિરમાં મૂકવાની સાથે જ વંશ પરંપરાગત રીતે મંદિરની પૂજા કરતા પૂજારીઓએ 1 માસ બાદ પુનઃ પોતાના હક અને અધિકારો સાથે મંદિરમાં પ્રવેશ મેળવ્યો છે। સદંતર જૂઠું બોલે છે। અમને ગત 28 તારીખે રાત્રે બાઉન્સરો દ્વારા ઉંચકીને બહાર મૂકી દેવામાં આવેલ છે અને પછી કોઈ દિવસ પ્રવેશ મંદિર પરિસરમાં આજે પણ પ્રવેશ કરતા રોકેલા છે। અમારે એવું કહેવું પડે કે અમારો દર્શન કરવાનો તો અધિકાર છે અને કોઈ માણસે છીનવી ના શકે અમારી જોડેથી, એ કહીને અમે અંદર આવ્યા છીએ। તો જો એવું, અને બીજું કે ધારો કે અમને રોકતા ના હોય તો અમારે કમ્પ્લેન કરવાની જરૂર કેમ પડી? એની ચેરિટી કમિશનરશ્રીએ ઓર્ડર કરવાની જરૂર કેમ પડી આ બાબતે? અને પોલીસને સૂચના આપી છે કે ભાઈ અમને પોલીસનું રક્ષણ આપો। એટલે આ તો લિટરલી લેન્ડ ગ્રેવિંગ, મિલકત પચાવી પાડવાના બદ ઇરાદાથી કરવામાં આવેલું કૃત્ય છે। મનસ્વીપણે ટ્રસ્ટ ચાલે તે બધા ટ્રસ્ટીઓ ભેગા મળી બહુમતીથી ઠરાવ કરીને નિર્ણય કરે। કોઈ એક જણના મનમાં ફાવ્યું, બે જણના મનમાં ફાવ્યું એ રીતે કોઈ નિર્ણય ના થાય। આ તો મનસ્વીપણે કરી રહ્યા છે। 3 ટ્રસ્ટીઓ પોતે પણ કમ્પ્લેન કરી છે આમની સામે। 5માના 3 ટ્રસ્ટીઓ પણ કમ્પ્લેન કરી છે કોર્ટમાં કે બે આ બે જણ ગેરકાયદેસર ખોટા કૃત્ય કર્યા છે, મંદિરની મિલકત તોડી નાખી છે। કોને પૂછીને કર્યા બધું? બધું જ કે એમાં લખેલું જ છે કે આ સંસ્થા જે છે, આ મિલકતો જે છે એ આ સદર ટ્રસ્ટની કુબેરેશ્વર તથા સોમેશ્વર મહાદેવ સંસ્થાન ટ્રસ્ટની છે। એટલે એના બોર્ડ પાછા લગાવી દો। એની દાન પેટીઓ આ લોકો 24 દાન પેટીઓ સીલ કરેલી હતી ચેરિટી કમિશનરે, એ ઉઠાઈ ગયા છે, એ પાછી લઈ આવો। પાવતી બુકો બદલી નાખી છે, QR કોડ બદલી નાખ્યા છે, બધા પાછા કુબેર સંસ્થાનના કરી દો। અને કુબેર સંસ્થાનના પૂજારી જે વંશ પરંપરાના પૂજારી ભાગીદાર છે એમને પૂજા અર્ચના કરતા રોકાવે એવી સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે। કામે સંયુક્ત ચેરિટી કમિશનર વડોદરા દ્વારા જે હુકમ કરવામાં આવેલો છે એ હુકમની અમલવારી કરવા અર્થે આવેલા છીએ। અમારી સાથે નિરીક્ષક શ્રી ગ્રામ્ય નિરીક્ષક શ્રી શહેર અને અમારી સાથે એક કર્મચારી સંયુક્ત ચેરિટી કમિશનર। અમલવારીમાં કયા કયા મુદ્દા છે, શું કાર્યવાહી? એ બાબતે આપણે પછીથી વધારે ડિસ્કસ કરીએ તો સારું રહેશે। કામગીરી પૂર્ણ કરવાની છે। અત્યારે હાલ એ બાબતે જાણીએ અંદર બધા અલગ અલગ મુદ્દાઓ આપેલા છે। પેટીઓની બદલ ફેર માટે પેટીઓ કે જે અગાઉના હુકમ મુજબ પેટીઓ સીલ કરવાની કામગીરી જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી નિરીક્ષકની રૂબરૂમાં થતી હતી। એ પેટીઓ ત્યાં આગળ હતી, એનું પંચક્યાસ કર્યા પછી ખબર પડી તે જગ્યાએ નથી, તો તે જગ્યાએ પાછી મૂકવા માટેની કામગીરી કરવા અર્થે તથા બીજી જે અન્ય મુદ્દાઓ છે એ બધાની મુદ્દાઓની કામગીરી કરવા અર્થે આવેલા। હુકમણીમાં બીજા કયા કયા મુદ્દાઓ સામેલ હતા સાહેબ વજવણીમાં? પછીથી તમને વધારે જવાબ આપીશ। અત્યારે જે હુકમ કરવામાં આવ્યો છે એ 686નો હુકમ કરવામાં આવ્યો છે, પરંતુ આ જે કુબેર મંદિર છે તે એ 675માં નોંધાયેલું છે। રજિસ્ટર નોંધણી શું કહેશો? અમે જે સમયે કામગીરી કરવા અર્થે આવ્યા હતા આ જગ્યા પર આવેલા હતા, આ જગ્યાએ અમે શ્રી કુબેરેશ્વર અને સોમેશ્વર મહાદેવ સંયુક્ત સંસ્થા કરનારી એ 686ની કામગીરી કરેલી છે, પંચક્યાસ કરેલા છે અને દાનપેટી સીલ કરેલી છે અને તે મુજબની જ કામગીરી કરવા અત્યારે આવેલા છે। 6 મહિનાથી 5 મહિનાથી કામગીરી અહીંયા આગળ જ કરતા હતા, પરંતુ 7/12માં તો અત્યારે હાલ જે છે એ બાબત જુડિશિયરી એ બાબતે કોઈ કોમેન્ટ ના કરી શકે। जय कुबेर, जय महाकाली माँ। आज जो चैरिटी कमिश्नर साहब का जो ऑर्डर आया है उसमें बाकायदा 600 ये जो है उनका ऑर्डर है, 686 नंबर का जो है ऑर्डर है, यानी कुबेरेश्वर सोमेश्वर संयुक्त संस्थान ट्रस्ट 686 नंबर का जो ट्रस्ट है जिसका सर्वे नंबर 88 आता है, ये गांव के अंदर है, ये उसका ऑर्डर है। और ये जो मंदिर है निरंजनी पंचायती अखाड़ा कुबेर भंडारी मंदिर 675 नंबर ट्रस्ट का जो नोंदणी नंबर है ये है। इसका 7/12 नक्शे के साथ में कुबेरेश्वर वालू मंदिर वो बाकायदा लिखा हुआ है, ये आप सब लोग देख सकते हैं। और उन्होंने जो भी ऑर्डर किया है वो 686 का ऑर्डर है, वो गांव के अंदर है। फिर भी हम समझ करके चलते हैं, जो भी ऑर्डर होगा हम उसको भी मानेंगे और उनको भी ये दर्शाएंगे और आप लोगों के द्वारा ये बताना चाहेंगे समाज को भी कि 7/12 सर्वे नंबर के हिसाब से जो चलता है उसको भी ध्यान दें। ऑर्डर में कभी कभी तो कम से कम उल्लेख करें कि ये कौन सी जगह का ऑर्डर है। एक मंदिर के अगर 2-3 नाम होते हैं तो दूसरे मंदिर में जाकर के कब्जा नहीं किया जा सकता है, तो ये चीज का ध्यान देंगे।